સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરના દહેગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગાંધીનગરના દહેગામમાં વરસાદ વરસ્યો। મલાવ તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે। તો મલાવ તળાવ વિસ્તાર કે જે જળમગ્ન થઈ ગયો છે, નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અને ત્યાંના વાહન ચાલકોને ભારે હાલાકી, 100 થી વધારે લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। આપ દ્રશ્યો જુઓ, નીચાણવાળા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જનજીવન પર પારાવાર અસર પડી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। જવું તો જવું ક્યાં, એવો તેમને સવાલ થયો। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નીચાણવાળા વિસ્તારના આ દ્રશ્યો છે। સંવાદદાતા વિપુલ બાલથા ફોન લાઈન પર જોડાયા છે। વિપુલ, દહેગામમાં મલાવ તળાવ વિસ્તાર કે જ્યાં જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યાં સુધી કે 100 થી વધારે લોકોને તો સ્થળાંતર કરવું પડ્યું। શું વધુ જાણકારી, શું સ્થિતિ ત્યાંની? જી, જે પ્રકારે દહેગામ વિસ્તારમાં મોડી રાત્રે જે ભારે વરસાદ વરસ્યો હતો, તેને લઈને અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। દહેગામના મલાવ તળાવ પાસે આવેલા નીચાણવાળા વિસ્તારમાં જ્યાં લોકો રહે છે, ત્યાં પાણી ભરાવાને લઈને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા અને તેને જ લઈને તંત્ર દ્વારા 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા રહેવું મુશ્કેલ બન્યું હતું અને તેને જ લઈને લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, બીમાર લોકોને પણ ખાટલામાં લઈ જઈને સ્થળાંતર કરવાની ફરજ જે છે તે તંત્ર દ્વારા કરવાની ફરજ પડી છે। તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ હાલ તો સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। જોકે વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ભરાવાની સ્થિતિને લઈને જાનહાનિને નુકસાન ના થાય તેને લઈને આ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જી, આભાર વિપુલ જાણકારી આપવા માટે। તો મલાવ તળાવ વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય